નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત. આગળના વિડીયોમાં આપણે અવયવ અને અવયવી વિશે માહિતી મેળવી હતી કે સ્વાધ્યાય 3.1 આપણે કર્યું હતું. એમાં અવયવો મેળવ્યા હતા અને અવયવી મેળવ્યા હતા. એના પછી હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ છીએ અને હવે પછીનો પોઈન્ટ છે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા. તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા આ તમે ક્યાંક આજ ઓછા વત્તા પ્રમાણમાં ધોરણ 5માં કરીને આવ્યા છો. તો અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા શું છે એ પહેલાં સમજી લઈએ. અને જો તમને ખબર હોય કે શું છે તો એ બહુ સરસ વાત છે, પણ જે છોકરાઓને નથી ખબર અથવા તો ભૂલાઈ ગયું છે તો એના માટે આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ. તો જોઈએ ને, યાદ રાખો અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. પહેલાં તો જોઈએ અવિભાજ્ય સંખ્યા કોને કહીશું. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને એક અને તે પોતે એમ માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. આ વ્યાખ્યા એકદમ ઇઝી છે. તમારે મગજમાં હું જેમ બોલું છું એમ મગજમાં સીધે સીધું ઉતારવાનું છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને એક અને તે પોતે માત્ર એમ 2 જ અવયવ હોય એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 2, 3, 5, 7, 11, 13 વગેરે અવિભાજ્ય સંખ્યા છે. જુઓ, હવે 2 લઈએ તો આના શું થાય? 1 દુ દુ. આના સિવાય ઘડિયામાં ક્યાંય 2 આવે નહીં. 3 લઈએ તો 1 તરી 3. એના પછી છે 5 તો 1 પંચા 5. હવે 1 પોતે અને 1 એ સંખ્યા પોતે. એક સંખ્યા 1 અને 1 એ સંખ્યા પોતે. એટલે આને શું કહેવાય? માત્ર 2 જ અવયવ. હવે આ 2ના અવયવ તમે શોધવા જાઓ તો 1 અને 2. તો આને શું કહેવાય? 1 અને 2 એટલે કે એક સંખ્યા પોતે છે અને એક સંખ્યા 1 છે. એવા માત્ર 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહે છે. આ વ્યાખ્યા તમારે ગોખી નાખવાની છે. અગર 1 માર્ક્સમાં ટૂંકમાં ઉત્તરમાં પૂછાઈ જાય તો તમને લખતા આવડવી જોઈએ. જો અહીંયા ફરીથી આપણે જોઈ લઈએ. દાખલા તરીકે 2, 3, 5, 7, 11, 13 વગેરે અવિભાજ્ય સંખ્યા છે. આટલું સમજાયા પછી આગળ જ્યારે વિડીયોમાં હું એમ કહું અવિભાજ્ય સંખ્યા તો તમારા મગજમાં તરત લાઈટ થવી જોઈએ કે 2, 3, 5, 7, 11, 13 જેવી અવિભાજ્ય સંખ્યાની ટીચર વાત કરી રહ્યા છે. એના પછી જોઈએ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. આ તમારા MCQ અને ખાલી જગ્યા માટે મોસ્ટ IMP વિધાન છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. હવે તમને એકી અને બેકી સંખ્યા વિશે ખબર છે કે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 આ બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. ઓડ ઇવન નંબર જેને આપણે કહીએ છીએ. અને 2, 4, 6, 8, 10, 12, 14, 16 આ બધી કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. કેવી છે? બેકી છે. જે તમે ત્રીજા ધોરણથી ભણતા હો છો, એકી બેકી સંખ્યા. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. 2 એ માત્ર એક જ એવી બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય છે. હવે જુઓ, આ બેકી સંખ્યા છે. આના સિવાય તમને ક્યાંય બેકી સંખ્યા દેખાશે નહીં. તો અહીંયા તમને 2 પોઈન્ટ્સ નવા મળે છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને 2 જ એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો બસ આટલું જ અવિભાજ્ય સંખ્યામાં યાદ રાખવાનું છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને 1 અને તે પોતે માત્ર એમ 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. 2, 3, 5, 7, 11, 13 એ બધી અવિભાજ્ય સંખ્યા છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. એના પછી જોઈ લઈએ વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એની વ્યાખ્યા જોઈ લઈએ. જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય. હવે અવયવો હું કહું તો તમારા મગજમાં લાઈટ થવી જોઈએ કે ટીચર કયા અવયવની વાત કરે છે. હજી અવયવ ખબર ના પડતી હોય તો ચેપ્ટર 3નો પાર્ટ 1નો વિડીયો તમને જ્યાં સુધી ખબર ના પડે એટલી વાર રિપીટ કરીને જોઈ શકો છો. બાકી તમને કંઈ જ ખબર પડશે નહીં આ ચેપ્ટરમાં. જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 4, 6, 8, 9, 10, 12 વગેરે વિભાજ્ય સંખ્યા છે. જુઓ, હવે આપણે જોઈ લઈએ 4 લીધા તો 4ના અવયવો શું થાય? 1 ચોક 4 અને 2 દુ 4. તો આના અવયવ શું થાય? 1, 2 અને 4. તો આ 3 અવયવ એના પડ્યા એટલે 2 થી વધારે જેના અવયવ પડે એને કહેવાય વિભાજ્ય સંખ્યા.
એકનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. આ પણ તમારા MCQ અને ખાલી જગ્યા માટે મોસ્ટ આઈએમપી વિધાન છે. કઈ સંખ્યા એવી છે કે જેનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી? તો એનો જવાબ આવશે 1. એના પછી નીચેનો પોઈન્ટ, 1 એ વિશિષ્ટ સંખ્યા છે, એ નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય. તો 1 કેવી છે? વિશિષ્ટ સંખ્યા છે. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે. હવે આગળ આપણે હમણાં જ જોયું જસ્ટ મિનિટ્સ પહેલાં કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછે તો તમારે 2 લખવાનું. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા પૂછે તો તમારે 4 લખવાનું. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2, સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. એના પછી જોઈએ 1 થી 100 સુધીની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો ગણતરીની જ છે. જોઈ લઈએ. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 31, 37, 41, 43, 47, 59, 61, 67, 78, 79, 83, 87 અને 97. તમે ધ્યાનપૂર્વક આ સંખ્યાને જુઓ તો બધી સંખ્યા 2 ને બાદ કરતા બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. જોઈ લઈએ. એકી અને બેકી સંખ્યા હજી જેને ખબર ના પડતી હોય તો એ બેકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. જો બેકી સંખ્યાના બીજા 2 તમને નામ મળે છે. બેકી સંખ્યાના બીજા નામમાં કહેવાય સમ સંખ્યા અને બીજી એમાં કહેવાય યુગ્મ સંખ્યા. દાખલા તરીકે 2, 4, 6, 8, 10, 12, 14, 16 આ તો અનંત રહેશે. ચાલુ, બરાબર. એના પછી છે એકી સંખ્યા. એના પછી શું છે? એકી સંખ્યા. તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી સંખ્યા અથવા તો વિષમ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા કહે છે. ઉપર દર્શાવેલી 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ સિવાયની તમામ સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા. એટલે કે તમને જે આ સંખ્યા બતાવી હતી એના સિવાયની બધી સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. એના પછી છે અવયવ વૃક્ષ. 24 ને અવયવ વૃક્ષ વડે નીચે પ્રમાણે દર્શાવાય છે. જોઈ લઈએ. 24. હવે જુઓ, તમને બધાને ખબર છે કે 12 દુ કેટલા થાય? 24 થાય. હવે 2ના તો અવયવ પડે છે 1 દુ 2, એટલે આ આપણે હમણાં લખતા નથી. તો 12ના અવયવ પડે 6 દુ 12, ફરી 2ના અવયવ છે એટલે 1 દુ 2 જ પડવાનું છે. પછી 6ના અવયવ 2 તરી 3, બરાબર. તો હવે આ જો આ ટ્રી બને છે, આમ જો તમને ટ્રી દેખાય છે એટલે આને કહેવાય છે અવયવ વૃક્ષ અથવા તો ટ્રી મેથડ, બરાબર. એના પછી છે 24. તો 24ના બીજા અવયવ એવી રીતે એક તો 12 દુ 24 થાય અને 4 છંગ પણ શું થાય? 24 થાય. તો 4ના ભાગ ફરી 2 દુ 4 અને 6ના ભાગ 2 તરી 6. હવે જો આ બધી કેવી સંખ્યા થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. કે અને આ એવી સંખ્યા છે કે જેને સંખ્યા 1 અને પોતે સંખ્યા એમ 2 જ અવયવ પડે છે. તો આ ઉપરથી આપણને ખબર પડી જાય કે અવિભાજ્ય સંખ્યા કઈ છે અને વિભાજ્ય સંખ્યા કઈ છે. તો જોઈએ આપણે ચોપડીની હવે કે તમને સંખ્યા આપી છે, અવયવ આપ્યા છે, અવયવોની સંખ્યા આપી છે. જોઈ લઈએ. એક સંખ્યા છે એનો અવયવ પણ 1 જ મળે અને અવયવોની સંખ્યા પણ તમને કેટલી મળે? 1 મળે. પછી 2, તો એના અવયવ કેટલા મળે? તો 1 દુ 2 એટલે 1 1 અને 1 2 પોતે. એવી રીતે 2 મળે છે. 3, તો 1 3 4, 1 2 4. પછી છે 5, તો 1 5 6, 1 2 3 6 7, 1 7 8, 1 2 4 8. આ બધા અવયવો આવી રીતે મળે છે. હવે જુઓ નીચે, હમણાં મેં તમને સમજાવ્યું એ જ છે કે આપણે શોધીએ કે એ સંખ્યા 1 પાસે ફક્ત 1 જ અવયવ એટલે કે તે પોતે છે. બીજી સંખ્યાઓ છે જેના બરાબર 2 અવયવ છે, જેમાં 1 અને સંખ્યા પોતે. મેં હમણાં તમને સમજાયું એ જ બધી મેથડ આમાં આપી છે. આ એક રમત છે જે તમારે ફ્રી ટાઈમમાં રમવાની છે. એના પછી જોઈ લઈએ સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર 1. કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય? આમાં તમને 2 દાખલા આપ્યા છે, એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો. તો જોઈ લઈએ. એમાં 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે છે. તમે કોઈ પણ 2 એકી સંખ્યા લઈ લો. જુઓ, 3 + 5 બરાબર. જુઓ, 3 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. 5 કેવી છે? એકી સંખ્યા છે. તો 5 + 3 કેટલા થાય? 8. તો 8 કેવી સંખ્યા મળી? બેકી સંખ્યા મળી. હવે જો 7 કેવી છે?
બેકી સંખ્યા, અરે સોરી એકી સંખ્યા છે. 9 કેવી છે? એકી સંખ્યા છે. તો 7 + 9 એનો આન્સર શું આવે? 16. તો 16 કેવી સંખ્યા થાય? બેકી સંખ્યા. આમ તમે કોઈ પણ બીજી બે એકી સંખ્યા ભેગી કરો એનો સરવાળો હંમેશા કઈ સંખ્યા મળે તમને? બેકી સંખ્યા જ મળે છે. અને બે બેકી સંખ્યાનો સરવાળો કરો તો એનો પણ આન્સર હંમેશા તમને બેકી સંખ્યા જ મળે છે. ટૂંકમાં ગમે તે સંખ્યા ભેગી કરો, ગમે તે બે એકી સંખ્યા ભેગી કરો કે ગમે તે બે બેકી સંખ્યા ભેગી કરો, એનો સરવાળો તમને શું મળે? બંનેમાં બેકી સંખ્યા મળે છે. બીમાં જોઈ લઈએ 4 બેકી 6 બેકી. તો 4 ને 6 કેટલા થાય? આન્સર ઇઝ 10. તો 10 પણ કેવી છે? બેકી સંખ્યા છે. હવે 8 + 10 તો 8 પણ બેકી, 10 પણ બેકી, 8 ને 10 18. તો 18 પણ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો અહીંયા તમારો દાખલા નંબર 1 પતી જાય છે. એના પછી જોઈએ ખરા ખોટા છે. દાખલા નંબર 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો જોઈ લઈએ. એ 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. આ વિધાન સાચું છે. 3 એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. એના પછી જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. તો આ વિધાન ખોટું છે. એના પછી બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. ના, આ વિધાન પણ ખોટું છે. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. આ વિધાન પણ ખોટું છે. મેં હમણાં જ તમને સમજાવ્યું. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા હોય છે. બે અવિભાજ્ય પૂછ્યું છે, એકી કે બેકી નથી પૂછ્યું. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. બે એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો કે હા, મેં તમને હમણાં કીધું કે બે એવું છે, એવી સંખ્યા છે કે અવિભાજ્ય પણ છે અને બેકી પણ છે. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે? યસ ઓર નો? તો કે ના. તો આપણી સામે આન્સર આપેલો છે કે બે કેવી છે? બેકી સંખ્યા છે. અને એ કેવી છે? અવિભાજ્ય છે. એના પછી બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. તો કે હા, આ વિધાન કેવું છે? સાચું છે. એના પછી જોઈએ દાખલા નંબર 3 કે 13 અને 31 એ અવિભાજ્ય છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. જો 1 3, 13 3 1 31. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. તો જોઈ લઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3, 13 અને 31 અવિભાજ્ય સંખ્યા છે. એ તમને બધાને ખબર છે કે 13ના 1 ગુણ્યા 13 અને 31ના 1 ગુણ્યા 31. આના સિવાય કોઈ ભાગ પડે નહીં. એટલે અવિભાજ્ય સંખ્યા છે. બંને સંખ્યાના અંકો 1 અને 13 છે. જો આ બંને જે સંખ્યા છે એના અંકો કેવા છે? 1 અને 3 છે. બરાબર. તો 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. તો નીચે પ્રમાણે અવિભાજ્ય સંખ્યાઓ જોઈ લઈએ. પહેલાં કે અવિભાજ્ય સંખ્યા 100 સુધીની કેટલી છે? તો હમણાં આપણે જોયું એમ 2 3 5 7 11 13 17 બધી તમને આગળ દેખાય છે. એના પછી તમારે સરખા અંક ધરાવતી, એટલે કે જેમ 13 અને 31 1 3 3 1 એવી રીતે જે અંકો સમાન છે એવી તમારે અવિભાજ્ય સંખ્યાની જોડી બનાવવાની છે. તો પહેલી તો 13 અને 31, બીજી 17 અને 71, 1 7 7 1. તો 17 અને 71. બીજી છે 37 અને 73. તો 37 એટલે 3 7 અને 73 એટલે 7 3. અને ચોથી છે 79 અને 97. તો આવી કુલ કેટલી જોડ બને છે? આવી કુલ 4 જોડ બને છે. એના પછી જોઈએ દાખલા નંબર 4. 20થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. હવે તમે જોઈ લઈએ કે અવિભાજ્ય સંખ્યા લખવાની છે અને વિભાજ્ય સંખ્યા લખવાની છે. તો 20થી નાની હોય તેવી, 20થી પ્લસ થવી જોઈએ નહીં. તો અવિભાજ્ય સંખ્યા એ એક એવી સંખ્યા છે કે જેનો અવયવ માત્ર 1 અને એ સંખ્યા પોતે જ હોય. તો 20ની અંદર એવી કઈ મળે? તો કે 2 3 5 7 11 13 17 અને 19. 21 મળે, પણ 21 કેવી છે? 20થી મોટી થઈ જાય છે. તો 20થી નાની અવિભાજ્ય સંખ્યામાં આટલી સંખ્યા તમને મળે. અને વિભાજ્ય સંખ્યા કોને કહીએ આપણે? તો કે એવી સંખ્યા કે જેના અવયવો 2થી વધારે હોય. તો 20થી નાની એવી સંખ્યા જોઈ લે. 4 6 8 9 10 12 14 15 16 અને 18. આ થઈ ગઈ અવિભાજ્ય સંખ્યા 20થી નાની. એના પછી જોઈ લઈએ દાખલા નંબર 5.
1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો 1 અને 10 વચ્ચેની પહેલાં તો અવિભાજ્ય સંખ્યા લખી લઈએ. તો 1 થી 10 વચ્ચેની સંખ્યા 4 છે અવિભાજ્ય સંખ્યા. 2, 3, 5, 7. એમાં 7 સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. એના પછી જોઈએ દાખલા નંબર 6. નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો જોઈ લઈએ, પહેલો દાખલો છે 44. શું કીધું છે? બે એકી અને અવિભાજ્ય સંખ્યાના સરવાળો. તો જો 3 એકી સંખ્યા છે અવિભાજ્ય અને 41 પણ એકી સંખ્યા છે. તો આ પણ થઈ શકે, એટલે 3 + 41 કેટલા થાય? 44. અથવા તો બીજી રીતે જઈએ, 44 કે 13 અને 31. તો 13 એકી પણ છે અને અવિભાજ્ય પણ છે. તો આ બંનેનો સરવાળો થાયને 44 આવવા જોઈએ. તો જોઈ લઈએ, એક તો 3 અને 41 મળે છે તમને, એના પછી મળે છે 13 અને 31. એવી રીતે બી છે 36. તો 5 + 31. તો 5 પણ એકી અને અવિભાજ્ય છે અને 31 પણ એકી અને અવિભાજ્ય છે. અથવા તો 36 13 અને 23 આવી રીતે પણ દર્શાવી શકાય. બંને એકી અને અવિભાજ્ય છે, 13 અને 23 બંને. અથવા તો 36ને 29 + 7 સ્વરૂપે પણ દર્શાવી શકાય. તો 29 પણ અવિભાજ્ય અને એકી સંખ્યા છે અને 7 પણ અવિભાજ્ય અને એકી સંખ્યા છે. એના પછી જોઈએ સી 24. તો 24માં એક 5 + 19 થઈ શકે. તો 5 અને 19 બંને એકી અને અવિભાજ્ય સંખ્યા છે. અથવા તો 7 + 17 પણ 24 થાય. તો 7 અને 17 બંને એકી અવિભાજ્ય સંખ્યા છે. અથવા તો ત્રીજી રીતે જઈએ કે 24 એટલે કે 13 + 11નો સરવાળો પણ 24 થાય છે. એટલે કે 13 પણ એકી અવિભાજ્ય સંખ્યા છે અને 11 પણ એકી અવિભાજ્ય સંખ્યા છે. એના પછી છે ડી 18. તો 18 માટે આપણે જોઈએ 5 + 13 એનો સરવાળો થાય છે 18. જે આપણને બધાને ખબર છે કે 13 ને 5 કેટલા થાય? 18. તો 5 એકી અવિભાજ્ય સંખ્યા. એકી એટલે 2, 3, 5, 7 3, 5, 7, 9 એને આપણે એકી કહે છે. અવિભાજ્ય સંખ્યા એટલે એક સંખ્યા પોતે અને એક એમ માત્ર 2 જ અવયવ હોય એને કહેવાય છે. એટલે જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા તમારા મગજમાં નહીં હોય ત્યાં સુધી હું જે બોલું છું એ તમને ખબર પડશે નહીં. 18 તો 5 + 13 એટલે 5 અને 13 એટલે કે 5 અને 13 બંને એકી અવિભાજ્ય છે ને 11 + 7 એ પણ બંને કેવી છે? એકી અવિભાજ્ય સંખ્યા છે. એના પછી જોઈએ દાખલા નંબર 7. અવિભાજ્ય સંખ્યાની 3 જોડી આપો જેનો તફાવત એટલે મેં તમને કહેલું છે તફાવત એટલે આપણે શું કરવાનું? બાદબાકી. કે 3 જોડી એવી આપો કે જેનો તફાવત એટલે કે જેની બાદબાકી કેટલી થતી હોય? 2 થતી હોય. તો જોઈ લઈએ. એક તો છે 3 તમને જોડી કીધી છે, પણ આપણે વધારે જોઈ લઈએ. 3 અને 5. 3 અને 5 એવી છે કે જો એનો તફાવત 5 - 3 કહો એટલે તફાવત કેટલો આવે છે? 2. એના પછી બીજી જોડી એવી છે 5 અને 7. તો 7 - 5 કરીએ તો તફાવત કેટલો આવે? 2. એના પછી ત્રીજી જોડી છે 11 અને 13. તો 13 - 11 કરે જવાબ આવે 2. એના પછી ચોથી જોડી 17 અને 19. અવિભાજ્ય સંખ્યા છે. 19માંથી 17 જાય તો કેટલા બચે? 2. એટલે એનો કે તફાવત પણ કેટલો આવે છે? 2 આવે છે. એના પછી છે 29 અને 31. તો 31 - 29 કરો એટલે એનો આન્સર પણ કેટલો આવે છે? 2 આવે છે. એના પછી છે 41 અને 43. તો આ બંને જોડી પણ અવિભાજ્ય છે અને જેનો તફાવત કેટલો આવે છે? 2 આવે છે. એકદમ નાના દાખલા છે. તમે 2 થી 3 વાર વિડીયોને જોશો એટલે તમને ખબર પડી જશે. હવે આવે છે દાખલા નંબર 8. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે એ આપણે શોધવાનું છે વિશ્લેષણ કરીને. તો જોઈએ પહેલો દાખલો એ 23. 23ને 2, 3, 5, 7, 11, 7 અને 19 વડે નિશેષ ભાગી શકાતી નથી. ટૂંકમાં 23 જે છે એને આ બધી સંખ્યા વડે ભાગી શકાતી નથી. એટલે 23 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. એના પછી જોઈએ 51. તો 51ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. જુઓ 51 છે એને 3 વડે ભાગી શકાય કે 17 તરી કેટલા થાય? 17 તરી 51. તો અને 51 એકા 51. તો 51ને 3 વડે નિશેષ ભાગી શકાય એટલે 51 અવિભાજ્ય સંખ્યા નથી. એના પછી જોઈએ 37. તો 37 એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 11, 17, 19, 23, 29 અને 31 વડે નિશેષ ભાગી શકાતી નથી. ટૂંકમાં 37ના 2 જ અવયવ છે, 1 અને 37. એટલે કે અવિભાજ્ય સંખ્યા છે. અને ડી છે 26. તો 26 એટલે કે આપણે 13 દુ 26. જો 26ને 2 વડે નિશેષ ભાગી શકાય તો 26ને
2 વડે તમે ભાગો તો 1 દુ 2 અને ઉપરથી ઉતાર્યા 6 તો 3 દુ 6 એટલે કે 13 દુ 26 એટલે 26ના અવયવ કેટલા થયા 4 થયા 1 2 13 અને 26 એટલે 26ને 2 વડે નિશેષ ભાગી શકાય એટલે 26 અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. કેમ કે અવિભાજ્ય સંખ્યામાં માત્ર 2 જ અવયવ હોય પણ 26ના 2 થી વધી જાય છે. એના પછી જોઈએ દાખલા નંબર 9. 100 કરતાં નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો. જો તમને અહીંયા શાંતિથી તમારે રકમ વાંચવાની છે. 100 કરતાં નાની હોવી જોઈએ, ક્રમિક એટલે એક પછી એક લાઈનમાં આવે તેવી 7 વિભાજ્ય સંખ્યા લખો જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. તો જોઈ લઈએ. 100 કરતાં નાની હોવી જોઈએ તો જુઓ 90 91 92 93 94 95 અને 96 આ બધી ક્રમિક એટલે એક પછી એક આવે છે, ગોઠવાયેલી છે અનુક્રમે અને કેવી છે બધી 100 કરતાં નાની છે. તો આ 7 સંખ્યા ક્રમિક એવી છે કે જે અવિભાજ્ય સંખ્યા એમની વચ્ચે આવતી નથી એટલે કે સાથે સાત ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે અને 100 કરતાં નાની છે. એના પછી જોઈએ દાખલા નંબર 10. દરેક સંખ્યાને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. એટલે કે આ 21 જે સંખ્યા છે એને કોઈ પણ એવી 3 સંખ્યા લો કે જેનો સરવાળો કેટલો થતો હોય 21 થતો હોય અને સંખ્યા પણ કેવી હોય અવિભાજ્ય હોય. તો જુઓ 21 ને 3 5 અને 13. હવે 3 5 અને 13 3 એ 3 એકી સંખ્યા છે અને 3 એ 3 અવિભાજ્ય સંખ્યા છે અને આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે 21 થાય છે. એટલે કે તમારે બધા દાખલા આ મેથડથી કરવાના છે. એના પછી જુઓ બીમાં 31 છે તો 31નું એનાલિસિસ કર્યું છે 3 + 5 + 23. 3 પણ એકી અવિભાજ્ય છે, 5 પણ એકી અવિભાજ્ય છે અને 23 પણ એકી અવિભાજ્ય સંખ્યા છે અને 3 + 5 + 23 કરો તો એનો સરવાળો આવે છે 31. હવે 31 તમે બીજી રીતે પણ વિશ્લેષણ કરી શકો છો. 7 + 11 + 13 એનો સરવાળો પણ 31 આવે છે. એટલે 7 11 અને 13 ત્રણેય એકી સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. એના પછી જોઈએ 53. 53માં તમને કહ્યું છે 13 + 17 + 23. તો જુઓ 13 17 અને 23 ત્રણે 3 એકી સંખ્યા છે અને 3 એ 3 અવિભાજ્ય સંખ્યા પણ છે. એના પછી જોઈએ 61. તો 61નો સરવાળો તમને એનાલિસિસ કરીને આપેલો છે 7 + 13 + 41. તો 7 13 અને 41 એ ત્રણે એકી પણ છે અવિભાજ્ય પણ છે અને એનો સરવાળો 61 થાય છે. એના પછી જોઈએ દાખલા નંબર 11. 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. પહેલાં તો તમને એવું કીધું છે 20 કરતાં નાની હોવી જોઈએ પ્લસ અવિભાજ્ય સંખ્યાની જોડી હોવી જોઈએ અને એનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોવો જોઈએ. તો જોઈ લઈએ. પહેલાં તો 20 કરતાં નાની હોય અવિભાજ્ય સંખ્યા એ છે 2 3 5 7 11 13 17 અને 19. આ 20 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે એનો સરવાળો જે છે એને 5 વડે ભાગી શકાય તેવો હોવો જોઈએ. તો જુઓ 2 + 3 5 થાય તો 5ને 5 વડે નિશેષ ભાગી શકાય તો 5 × 5. 2 + 13 15 થાય તો 15ને 5 વડે ભાગી શકાય કે 5 તરી 15. પછી છે 3 + 7 10 તો 10ને પણ 5 વડે નિશેષ ભાગી શકાય. 3 + 17 20 તો 20ને પણ 5 વડે ભાગી શકાય. એટલે કે 2 એકી અવિભાજ્ય સંખ્યા લો જેનો સરવાળોનો જે જવાબ આવે છે એ 5 વડે નિશેષ ભાગી શકાય તેવો હોવો જોઈએ. એના પછી 7 + 13 20 તો 20ને 5 વડે ભાગી શકાય. 11 + 19 30 30ને 5 વડે ભાગી શકાય. તો આ જોડ કઈ છે તો 2 3 2 અને 3 2 અને 3 2 13 3 7 3 17 7 13 અને 11 અને 19. આ એટલી જોડ એવી છે કે જેના સરવાળાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. એના પછી છે ખાલી જગ્યા. જે હમણાં મેં તમને સમજાવ્યું છે એની એ જ ખાલી જગ્યા છે, તમારે ધ્યાન આપવાનું છે. જોઈએ પહેલી ખાલી જગ્યા. જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય, જેને 2 અવયવ હોય તેને કેવું કહેવાય અવિભાજ્ય સંખ્યા કહે છે. જે સંખ્યાને માત્ર 2 અવયવ, એક તો 1 અને એ સંખ્યા પોતે, એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. બીજા નંબરની જોઈએ જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય એને શું કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય છે.
એના પછી સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી, તો સંખ્યા 1 એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા જો આવ્યું ને ખાલી જગ્યામાં, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2, સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે 4 અને સૌથી નાની બેકી સંખ્યા પણ કઈ છે વિદ્યાર્થી મિત્રો? 2 છે. જોઈ લઈએ ફરીથી એકવાર ખાલી જગ્યા. તો જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય તેને અવિભાજ્ય કહેવાય છે, જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તેને વિભાજ્ય કહેવાય છે. સી જોઈએ, સંખ્યા 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે અને સૌથી નાની બેકી સંખ્યા પણ ખાલી જગ્યા છે. તો સૌથી નાની બેકી સંખ્યા કઈ છે? તો તમને બધાને આવડે છે, 2 છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 તમારે ગણિતની નોટમાં લખવાનું છે. આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ. થેન્ક યુ.